વેલકમ બેક। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં ઘટાડાનું એલાન કર્યું છે। રેપો રેટમાં ઘટાડો કરીને 5.25% કરવામાં આવ્યો। રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો છે। આરબીઆઈ દ્વારા આ મહત્વનું એલાન કરવામાં આવ્યું છે। રેપો રેટમાં ઘટાડો કરીને 5.25 કરવામાં આવ્યો છે। રેપો રેટમાં 0.25%નો ઘટાડો થયો છે। તો રેપો રેટમાં ઘટાડાને કારણે લોન ધારકોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડાનું એલાન કરવામાં આવ્યું છે। 0.25%ના ઘટાડાનું એલાન કરવામાં આવ્યું છે। The liquidity and financial market conditions. System liquidity as measured by the net position under the LAF stood at an average surplus of 1.5 lakh crore rupees for the period since the MPC તો માર્કેટ એક્સપર્ટ જયદેવભાઈ આપણી સાથે જોડાયેલા છે। જયદેવભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા તો આરબીઆઈ દ્વારા આ મહત્વનું એલાન કરવામાં આવ્યું છે। રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો છે। આપની પ્રતિક્રિયા? બિલકુલ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે રેટ કટ કરવામાં આવે તેવું અગાઉથી જ અપેક્ષા હતી, કારણ કે તાજેતરમાં જ જે રીતે ફુગાવાનો દર ઘટીને આવ્યો હતો અને આઈઆઈપીના ડેટા છે તે થોડીક વીકનેસ બતાવતા હતા, તો તેને લઈ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેટ કટ કરવામાં આવે તેવી અચૂક શક્યતા ઊભી થઈ હતી અને તેને લઈ આજે 0.25નો રેટ કટ આવ્યો છે। અને કરંટ કેલેન્ડર યરની જો વાત કરવા જઈએ તો અગાઉ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 100 બેઝિસ પોઈન્ટનો વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો અને આજે 0.25નો કર્યો છે। તો ચાલુ જે કેલેન્ડર યર છે તેમાં 1.25નો વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જે તમામ ભારતીયજનો માટે ખૂબ જ રાહતરૂપ સમાચાર ગણી શકાય, કારણ કે તેના કારણે હોમ લોન છે, પર્સનલ લોન છે, એજ્યુકેશન લોન છે તથા અન્ય વિવિધ પ્રકારની જે લોનો છે તેમાં સ્ટેપ બાય સ્ટેપ અચૂક ઘટાડો જોવા મળશે। તો આ એક સાનુકૂળ પ્રક્રિયા કહેવાય અને ઇન્ડસ્ટ્રીની રીતે ઔદ્યોગિકરણને પણ આ રેટ કટથી ઘણું પ્રોત્સાહન મળશે। તો ઓવરઓલ આજનો જે ઘટાડો છે તે અપેક્ષિત હતો અને દરેક ભારતીયજનો માટે એક રાહતરૂપ સમાચાર ગણી શકાય। જી જયદેવભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરવામાં આવતા લોન ધારકોને રાહત મળશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ ખૂબ જ મહત્વનો એલાન કરવામાં આવ્યું છે, આદેશ આપવામાં આવ્યો છે કે રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે। હવે 5.25% રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ 5.25% થશે, એટલે કે જે પર્સનલ લોન લીધેલી છે, જે લોકોએ હોમ લોન લીધેલી છે એ લોકોને રાહત મળશે। The MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 5.25% with immediate effect. I repeat, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 5.25% with immediate effect.